નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા બસ સ્ટેશન પાસે ખુલ્લેઆમ મારામારી। સમીરભાઈ કાલુભાઈ મંસૂરીને માથાના ભાગે ગંભીર ઈજા, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા। ધોળકા બસ સ્ટેશન નજીક સામાન્ય બોલાચાલી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો। ઘટનામાં સમીરભાઈ કાલુભાઈ મંસૂરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સમીરભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બસ સ્ટેશન જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।